દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, અત્યારે આપણે આવી પહોંચ્યા છે છોટાઉદેપુર જિલ્લા પંચાયતની રૂમડિયા બેઠકના મત વિસ્તારમાં। આપણી સાથે આ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પિન્ટુભાઈ રાઠવા। પિન્ટુભાઈ, તીર સમાચાર તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આગળ ચૂંટણીનું મતદાનની તારીખ નજીક આવી રહી છે, એવા કયા કારણો રહેશે કે જેને લઈને લોકો તમને મત આપે? એવા કયા મુદ્દા છે કે જેને લઈને તમે લોકો પાસે મત માંગવા જઈ રહ્યા છો? સૌથી પહેલાં હું મારી રૂમડિયા જિલ્લા પંચાયતમાં આવતા તમામ મતદારોનો આભાર માનું છું કે મેં જ્યારે જઉં છું એમનો ખૂબ સારો પ્રેમ મળે છે। કારણ કે હું મારી તાલુકા પંચાયતની અંદર તો વિકાસ કર્યો છે, પણ હું કારોબારી ચેરમેન હતો। એ ટાઈમે મારા સમાજના લગતા તમામ કાર્ય દેખરેખ રાખીને કર્યા છે। શિક્ષણનું હોય, જ્યારે શિક્ષણની અંદર જ્યારે સ્કૂલોની અલગ અલગ વિઝિટો કરી, એ ગુજારિયા હોય કે પ્રાથમિક શાળા હોય, એ અનેક સ્કૂલોમાં ગયો અને શિક્ષણ કેવું છે એ મેં દેખ્યું અને ખૂબ નબળું હતું। ત્યાં પ્રયત્ન કરીને સારું શિક્ષણ મેળવવા માટે હું જિલ્લા કક્ષાએ રજૂઆત કરી। આ શિક્ષણની બાબત છે। શિક્ષણ માટે હું મારા ગામની અંદર 35 કરોડની લગતથી સ્કૂલ હમણાં બની રહી છે। 80% કામ પૂર્ણ થવા આવ્યું છે। એ સ્કૂલનો લાભ આજુબાજુ રહેતા મારા ગામના તમામ લોકો લાભ લેવાના છે, મારા બાળકો લાભ લેવાના છે। અને બીજી વાત કરું, આરોગ્યની વાત કરું, આરોગ્યમાં હું થોડા સમય માટે પ્રમુખ હતો। તે સમયની અંદર હું વાયદો કર્યો હતો કે 100 બેડની હોસ્પિટલ મંજૂર કરાવીશ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મંજૂર કરાવીશ। આજે મંજૂર થઈને આવી ગઈ છે, ટૂંક સમયની અંદર બનવાની છે। એ મારા પ્રયત્ન છે। સમાજને લગતા કોઈ પણ પ્રશ્ન આવે, મેં હંમેશા ઊભો રહું છું અને મારા યુવાઓ સમજે છે કે આ ભણેલા છે અને ભણેલા માણસ જ્યારે અધિકારીને રજૂઆત કરવાની આવતી હોય તો સારી રીતે રજૂઆત કરી શકશે। મારો અભ્યાસ BSc BA MA છે અને આ સીટની અંદર મારો અભ્યાસ સૌથી જે ઉમેદવારો છે એમાં મારો અભ્યાસ સારો છે। અને અભ્યાસના કારણે જ્યારે અધિકારી જોડે જવાનું હોય, ત્યારે ગ્રાન્ટ માંગવાનું હોય કે લોકોના લગતા સમસ્યાની વાત કરવાની હોય, ત્યારે ખબર પડતી હોય તો રજૂઆત કરવાના છે, બાકી રજૂઆત નહીં કરી શકે। તો યુવાઓની જરૂર છે, શિક્ષિત લોકોની જરૂર છે। સમાજ માટે મેં હંમેશા લાઇબ્રેરી માટે વિદ્યાર્થીઓને પુસ્તકો આપ્યા છે। જ્યારે અમુક ગામોમાં જ્યારે ઘરો સળગી ગયા એ જગ્યાએ પણ મેં ગયો અને સામગ્રી આપી। અને જ્યારે અમુક જે ઉંમરલાયક છે એમને કોઈ દેખરેખ ના કરતા હોય એવા લોકોને ઘર સામગ્રી આપી। આવી રીતે અનેક સમાજ માટે મેં હંમેશા ઊભો રહ્યો છું અને લોકોને ખબર છે કે પિન્ટુભાઈ કામ કરે છે। જ્યારે તાલુકા પંચાયતની અંદર હું બેસતો હતો ત્યારે મારી જોડે જે પણ લોકો આવ્યા હોય, એ પોલિટિશિયનનું હોય, મામલેદારનું હોય, જીબીનું હોય, એ જિલ્લા પંચાયતનું લગતું તમામ કામો મારા જોડે આવ્યા અને હું કરી આપ્યા છે। તો લોકોનો એટલો પ્રેમ છે, યુવાઓનો પ્રેમ છે, મારા વડીલોનો પ્રેમ છે અને મારી તાલુકા પંચાયતની સમલવાટની અંદર મેં બધા જ કામો કર્યા છે। જે વાયદા કર્યા એ કામો કર્યા છે। એટલે મને પૂર્ણ વિશ્વાસ છે કે મારી 22 રૂમડિયા જિલ્લા પંચાયતની અંદર આવતા શિક્ષિત લોકો અને મારા વડીલો, મારા ભાઈઓ બહેનો મને મત આપશે અને ખૂબ સારી લીડ મળવાની છે। અને આ સાથે મારી જનતાનો મેં આભાર પણ માનું છું। મેં જગ્યા પર જાઉં છું તો ખૂબ સારો પ્રેમ મળે છે કે ભણેલા લોકો આગળ આવવા જોઈએ, આ રીતની વાતો થતી હોય છે। તો મને આ પ્રેમ મળવા બદલ સૌ લોકોનો આભાર માનું છું। પિન્ટુભાઈ, બિલકુલ તમને વિશ્વાસ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારની અંદર, અને માત્ર આ વિસ્તારની અંદર નહીં પરંતુ સમગ્ર આદિવાસી વિસ્તારની અંદર જે રીતે આમ આદમી પાર્ટીએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે, શું માનો છો આમ આદમી પાર્ટીની કેટલી અસર બતાશે? અહીંયા અસર કશું નથી। આમ આદમી પાર્ટી ખાલી નામની લોકોને ગુમરાહ કરે છે। એ કહે છે કે અમે તમને કામ કરી આપીશું, એમની સરકાર તો છે નથી। એ લોકો ખાલી ગુમરાહ લોકોને કરે છે, સમાજના નામે વોટ લે છે। પણ તમે સમાજ છોડીને પોતાના નામે વોટ લેતા હોય તો વધારે સારું। સમાજ તો અમારો એક જ છે, અમે સમાજના નામે નહીં લેતા, અમે અમારા કામ પર વોટ માંગીએ છીએ।
સમાજના નામે ગુમરાહ કરીને વોટ માંગતા એ ખોટું કહેવાય. સમાજ અમારો એક છે, આદિવાસી સમાજ માટે હંમેશા અમે બધા એક થઈને લડતા હોય છે. પણ આ જ પાર્ટી એવી છે જે સમાજના નામે વોટ લેતી હોય. સમાજના નામે વોટ નહીં લેવો જોઈએ, પોતાની કામગીરીના ભાવે વોટ લેવો જોઈએ. આ અમારું કહેવું છે. બિલકુલ પિન્ટુભાઈ, તમે તાલુકા પંચાયતમાં હતા તે વખતે તમે તાલુકા પંચાયતની મર્યાદામાં જેટલા પણ કામો તમારાથી થઈ શકતા હતા વિસ્તાર માટે, આ વિસ્તારના લોકો માટે, સમાજ માટે તમે કર્યા છે. હવે જિલ્લા પંચાયતમાં જઈ રહ્યા છો તો એવા કયો ગોલ છે તમારો કે જે જિલ્લા પંચાયતમાં જઈને તમે પૂરો કરી શકશો? એવા કયા કામો છે કે જે તમને લાગે છે કે જિલ્લા પંચાયતમાં જઈને આ વિસ્તારના લોકો માટે કરવા જોઈએ? સૌથી પહેલાં હું શિક્ષણની પહેલાં જ વાત કરી. મારો એક સપનું છે કે મારા જિલ્લાની અંદર તાલુકામાં આવતા તમામ તાલુકા લાઇબ્રેરી મોટી બને અને સારી રીતે છોકરાઓ ભણી શકે. બરોડા ના જવું પડે, બહાર ના જવું પડે. તારે એ લાઇબ્રેરીની અંદર તમામ સુવિધાઓ મળવી જોઈએ. કેમ કે શિક્ષણની અંદર છોકરાઓ હમણાં પરીક્ષાની તૈયારી કરતા હોય છે અને એની અંદર જો લાઇબ્રેરી આવી જાય તો મારા બાળકો બહાર ના જાય, અહીંયા ભણી શકે. અને એની અંદર તમામ ચોપડાઓ આવી જાય. એ એક વ્યક્તિ કે બે વ્યક્તિ હોય અને સારી રીતે એમને સમજાવી શકે. પ્રોજેક્ટ પણ હોવો જોઈએ લાઇબ્રેરીમાં. પછી રમત ગમત માટે પણ મેદાન બનાવવાનું મને બહુ રમતગમતમાં પણ ઇન્ટરેસ્ટ છે. યુવાઓ રમતગમતમાં પણ આગળ આવે મારા આદિવાસીઓ. કેમ કે અમારા આદિવાસી આ પહાડ વિસ્તાર હોય છે અને દોડવામાં બહુ સક્ષમ હોય તો મેદાન પણ હોય તો રનિંગમાં પણ સારા સ્પોર્ટ ખાતામાં જઈ શકે છે. આ મારી લાગણી છે. હજી ઘણા બધા કામો મારે કરવાના છે અને મને પૂરો વિશ્વાસ છે કે મારા જિલ્લાની અંદર હું મારા સમાજ માટે કંઈક કરીશ તો મારા એક દિવસ નામ લેશે કે પિન્ટુભાઈ હતા અને આ કામગીરી કરતા હતા. સમાજ માટે મારે લાગણી છે અને હું કરીને બતાવીશ. બિલકુલ, તો આ હતા રૂમડિયા બેઠકના જિલ્લા પંચાયતના ઉમેદવાર પિન્ટુભાઈ રાઠવા. હું પોતે આનો સાક્ષી રહ્યો છું કે જ્યારે પણ તેમના સમાજમાં, તેમના વિસ્તારમાં શિક્ષણને લગતી હોય, આરોગ્યને લગતી હોય, પાણીને લગતી હોય, કોઈ પણ સમસ્યા હોય ત્યારે પિન્ટુભાઈએ તે પોતે ભારતીય જનતા પાર્ટીમાં છે અને તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે પણ જ્યારે કંઈક ખોટું થતું હોય ત્યારે તેમણે અવાજ ઉઠાવ્યો છે. સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે, પોતાના વિસ્તારના લોકો માટે અવાજ ઉઠાવ્યો છે અને તેમની સમસ્યાઓનું સમાધાન કરીને તેઓ જંપ્યા છે અને તેનો સાક્ષી હું રહ્યો છું. એમના જે કવરેજ હતા તે મેં કર્યા છે. નલ સે જલની યોજના હોય કે શાળાની અંદર જે શિક્ષણનું સ્તર છે નબળું હોય તેને સુધારવા માટે તેમના પ્રયત્નો રહ્યા છે અને અત્યારે તેમનો ગોલ છે કે ભવિષ્યમાં પણ તે પોતાના વિસ્તારના જે લોકો છે, યુવા વર્ગ છે ખાસ કરીને, તેમના માટે લાઇબ્રેરીની સુવિધા અહીંયા ઉપલબ્ધ કરે જેથી કરીને જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે તેની અંદર તેઓ ભાગ લઈ શકે અને સારી એવી નોકરી મેળવી શકે. અત્યારે તેઓ જિલ્લા પંચાયતની અંદર ઉમેદવાર છે અને તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તે ચોક્કસ આ વિસ્તારની અંદર તેમણે કરેલા કામોને લઈને લોકો પાસે મત માગશે અને લોકો તેમને એવો પૂરતો સહકાર આપશે અને ભારે લીડથી તેઓ વિજયી થશે. ધન્યવાદ. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.